વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશમાં યુનિટ 2ની વાત કરીશું, જેનું ટાઇટલ છે હાઉ મેની ડીડ યુ. તો શરૂ કરીએ આજનો વિડીયો. હાઉ મેની ડીડ યુ એટલે કે તે કેટલા. યુનિટમાં શું છે, પાઠમાં શું છે, એ આપણે જેમ ભણતા જઈશું, શીખતા જઈશું એમ ખબર પડતી જશે આપણને. સૌ પ્રથમ આપણે એક્ટિવિટી 1A જોઈએ. થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો. તેનો ફોટોગ્રાફ અહીંયા આપેલો છે, આપણે જોવાનો છે. હવે તમારા શિક્ષક રમાડે તે પ્રમાણે રમત રમવાની છે. તમારા શિક્ષક વાક્ય બોલશે અને ચિત્રના આધારે સાચા વાક્ય માટે આપણે ટી એટલે કે ટ્રુનો ટી અને ખોટા વાક્ય માટે એફ, ફોલ્સનો એફ લખીશું. ઓકે, અહીંયા એક સરસ મજાનું પિક્ચર આપ્યું છે. પિક્ચરમાં તમે જોઈ શકો છો, તમે તમારી બુક્સમાં પણ જોઈ શકશો કે અહીંયા બર્થડેનું પિક્ચર છે, કેક છે, બર્થડે બોય છે, ગિફ્ટ છે અને એ બધા જ જે ચિલ્ડ્રન છે એમને કેપ પહેરી છે વગેરે વગેરે. તો આના જે સેન્ટેન્સીસ છે એ આની હેલ્પલાઇન છે એમાં આપેલા છે. આ એક્ટિવિટી તમે તમારા મોટા ભાઈ બહેન અથવા તો મમ્મી પપ્પા અથવા તો ફ્રેન્ડ સાથે પણ કરી શકો. એના જે સેન્ટેન્સીસ છે એ આમાં આપેલા છે હેલ્પલાઇનમાં. ઓકે, તમે હેલ્પલાઇનમાં જઈ અને એ વાક્યો જોઈ શકો છો. જેમ કે અહીંયા આપ્યું છે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. તો પહેલું જે છે તે ફોલ્સ છે, તમારે એક નંબરમાં એફ લખવાનું છે. ત્યારબાદ છે ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. તો તમે ચિત્ર જોશો પછી ખ્યાલ આવશે. જો તે સાચું હોય તો ટી લખવાનો છે અને ખોટું હોય તો એફ લખવાનો છે. ધ કેક વોઝ નોટ કટ. કેક કાપવામાં નથી આવી. ધેર વેર 4 ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી. તમારે ફ્રેન્ડ્સ ગણવાના છે. વાક્ય સાચું હોય તો ટ્રુ એટલે કે ટી અને ખોટું હોય તો એફ એટલે કે ફોલ્સ લખવાનું છે. ઓલ વોર ધ પેપર કેપ્સ. વિયરનું ભૂતકાળ છે, વોર પહેરવું. બધાએ પેપર કેપ્સ પહેરી છે, તો એ તમારે ચિત્ર જોઈને આન્સર આપવાનો છે. ધ કેક વોઝ ઓન ધ ચેર. ત્યારબાદ છે ઓલ વેર ઇટિંગ ધ કેક અને લાસ્ટ વન ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. તો આ મુજબ આપણે આ જે પિક્ચર છે એ પિક્ચરના આધારે એક્ટિવિટી કરવાની છે. આ એક્ટિવિટી એકદમ ઇઝી છે. તમે જો તમારી સાથે એક્ટિવિટી કરનાર કોઈ ના હોય તો જાતે પણ તમે વાક્યો વાંચી અને એના આધારે આ જે 8 ખાલી જગ્યાઓ આપેલી છે એમાં ટ્રુ કે ફોલ્સ લખી શકો છો. ઓકે, આગળ જોઈએ એક્ટિવિટી 1B. એક્ટિવિટી 1Bમાં આપણને એક પેસેજ આપેલો છે. પેસેજ એટલે એક ફકરો આપેલો છે નાનકડો. જોઈએ. A boy was sitting at his table near the window. He was doing his homework. એક છોકરો ટેબલ નજીક, બારી નજીક બેઠો છે. ઇન હિઝ ટેબલ, સિટિંગ એટ હિઝ ટેબલ, એના ટેબલની પાસે ચેર લઈને બેઠો હશે બારીની નજીક. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક અને એ ત્યાં ટેબલ ચેરનો ઉપયોગ કરીને ત્યાં બેઠો બેઠો હોમવર્ક કરી રહ્યો હતો. હિઝ મધર આસ્ક. એની મમ્મી પૂછે છે, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. શું તે તારો નાસ્તો પતાવી દીધો અથવા તો નાસ્તો કર્યો? ધ બોય સેડ. બોય એને આન્સર આપે છે, નો, ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. મમ્મી એને બોલાવે છે અને એને બ્રેકફાસ્ટ આપે છે. સર્વ એટલે આપવું, પીરસવું. ઓકે, આપણે સાથે સાથે નવા જે શબ્દો છે એ પણ શીખતા જઈશું. બ્રેકફાસ્ટ એટલે આપણને ખબર છે. નિયર એટલે આપણે અગાઉ શીખી ગયા છીએ, નજીક. ઓકે. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. એ લગભગ પોતાનો નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં જ હતો. ધેન અ બેગર કમ ટુ ધ ડોર. બેગર, બેગર એટલે ભિખારી. ટુ બેગ એટલે ભીખ માગવી અને બેગર એટલે ભિખારી. ડોર એટલે દરવાજો. હી સેડ, પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. મહેરબાની કરીને કંઈક ખાવા આપો. ધ બોય લુક એટ ધ બેગર. છોકરો જે છે એ બેગર સામે જુએ છે. ટુ લુક એટલે જોવું. અહીંયા ભૂતકાળનું રૂપ છે, લુકડ એટલે જોયું.
હી લુક રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. પુઅર એટલે ગરીબ અને હંગ્રી એટલે ભૂખ્યો. ખરેખર ભૂખ્યો અને ગરીબ દેખાતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. અને જે બોય હતો એને એનો બ્રેકફાસ્ટ જે હતો એ બેગરને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી. ખૂબ જ ખુશ થયો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ જે છોકરો હતો એ લેટર એટલે પછીથી નોન એઝ સુભાષચંદ્ર બોઝ, સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો બન્યો. ઓકે, હવે આપણે આ જે પેસેજ છે એના આધારે અહીંયા કેટલીક એક્ટિવિટી આપેલી છે, એમાં ટ્રુ અને ફોલ્સની નિશાની કરવાની છે. ડિસ્કસ ઇન પેર્સ એન્ડ પુટ રાઇટ માર્ક ફોર રાઇટ એન્ડ રોંગ માર્ક ફોર રોંગ સ્ટેટમેન્ટ્સ. બેની જોડીમાં કામ કરો અને જે વાક્યો આપ્યા છે, વિધાન આપ્યા છે, એ જો ખરા હોય તો ખરાની સામે ખરાનું અને ખોટું હોય તો ચોકડીનું નિશાન કરવાનું છે. ઓકે, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. ટ્રુ કે ફોલ્સ? તો અહીંયા મધર શબ્દ આપ્યો છે, અહીંયા બોય આપ્યું હોત તો ટ્રુ હતું, પણ મધર છે તો આ કેવું છે સેન્ટેન્સ? ફોલ્સ. ઓકે, ત્યારબાદ છે ધ બોય વોઝ સ્ટડિંગ. છોકરો ભણી રહ્યો હતો, સ્ટડિંગ. ઓકે, હોમવર્ક કરતો હોય એને સ્ટડિંગ પણ કહેવાય, તો આપણે એમાં ટ્રુ કરીશું. થર્ડ, નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, તો ટ્રુ છે, કારણ કે જે બોય હતો એ જ નેતાજી હતા, તો આપણે એને ટ્રુ કરીશું. ઓકે, દેન ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. છોકરાએ કંઈ જ પણ ખાધું નહીં. ઓકે, તો એ પણ ટ્રુ છે, કારણ કે એનો જે બ્રેકફાસ્ટ હતો એ બેગરને આપી દીધો. ધ બેગર આસ્ક ફોર સમ મની. બેગરે પૈસા માગ્યા, મની, તો ફોલ્સ. એને શું માગ્યું હતું? ખાવાનું માગ્યું હતું. તો આ મુજબ એક્ટિવિટી 1A અને B કમ્પ્લીટ કરીએ છીએ આપણે. હવે આપણે એક્ટિવિટી 2 જોઈએ. સે ધીસ ફ્રેઝિસ આફ્ટર યોર ટીચર સે. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ સમૂહ શબ્દો અથવા તો શબ્દ સમૂહો બોલવાના છે. અહીંયા કેટલાક શબ્દ સમૂહ છે આપણને, એ આપણે બોલવાના છે. એટ વન બ્લો, તમારે પણ સાથે બોલવાનું છે જ્યારે તમે વિડીયો જોતા હો. એટ વન બ્લો. ત્યારબાદ છે ઇન ઓર કિંગડમ. ઇન ઓર કિંગડમ. અ રીચ રિવોર્ડ. અ રીચ રિવોર્ડ. બિહાઇન્ડ ટ્રી. બિહાઇન્ડ ટ્રી. ઓકે, તમારે આને રિપીટ કરવાના છે અને બોલતા શીખવાનું છે. ત્યારબાદ છે બી. લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. અર્થાત જે શબ્દો આપેલા છે એ તમારે સાંભળવાના છે ધ્યાનથી અને એને રિપીટ કરવાના છે. તમારે એનું પુનરાવર્તન કરવાનું છે. ઓકે, અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બંને ઉચ્ચાર સરખા લાગતા હોય છે, પરંતુ સરખા હોતા નથી. સ્પેલિંગ અને ઉચ્ચાર બંને અલગ છે. બીટ, બીટ. ઓકે, દેન લેટ, લેટ. મેટ, મેટ. સીટ, સીટ. ગેટ, ગેટ. ડેડ, ડેડ. ડીડ, ડીડ. મેટ, મેટ. had, had. Hid, hid. Paid, paid. And sat, sat. ઓકે, તો અહીંયા ઉચ્ચારમાં ડિફરન્સ હોય છે, એ તમારે ધ્યાન રાખવાનું છે અને એ પ્રમાણે બોલવાનો ટ્રાય કરવાનો છે. ધીરે ધીરે તમે આ જે ડિફરન્સ હોય છે બંનેમાં એ શીખી જશો. હવે આપણે જોઈએ એક્ટિવિટી 3. રીડ એન્ડ એન્જોય. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 3માં આપણને એક સ્ટોરી આપેલી છે જેનું નામ છે 7 at 1 blow. આપણી જે સ્ટોરી છે એનું નામ છે 7 at 1 blow, અર્થાત એક જ ફટકામાં 7. હવે એક જ ફટકામાં 7 શું છે એ આપણે જ્યારે આ સ્ટોરી જોઈશું ત્યારે આપણને ખબર પડશે. ઓકે, તો શરૂ કરીએ. પહેલાં આપણે રીડિંગ કરતા જઈશું, એના અંદર આવતા અઘરા વર્ડ્સની વાત કરશું, જે અનફેમિલિયર વર્ડ છે, કઠિન શબ્દો છે, એ પણ સાથે બોલતા જઈશું, શીખતા જઈશું અને સાથે સાથે આનો ભાવાનુવાદ, આનું ભાષાંતર એ પણ જોઈશું.
Once upon a time there was a young boy named Gopal. Once upon a time, once એટલે એક વખત, once એટલે એક વખત, once upon a time એટલે એક વખતની વાત છે. There was a young boy named Gopal. એક યંગ બોય હતો, યુવાન છોકરો, જેનું નામ હતું ગોપાલ. He liked jalebies very much. તો એને શું ગમતું હતું? લાઇક એટલે ગમવું, ક્રિયાપદ છે અને ભૂતકાળનું રૂપ લાઇક્ડ. તો એને શું ગમતું હતું? જલેબીઝ વેરી મચ. અને જલેબી બહુ ભાવતી, જલેબી તો એને બહુ ફેવરેટ હતી. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીઝ. એક દિવસ હી બોટ, બાયનું ભૂતકાળનું રૂપ બોટ થાય. હી બોટ સમ ફ્રેશ જલેબીઝ, કેટલીક જલેબી લાવ્યો. હી પુટ ધેમ ઇન અ ડીશ. પુટ એટલે મૂકવું, પુટ ધેમ ઇન અ ડીશ, એને ડીશમાં જલેબી મૂકી. આફ્ટર અ વાઇલ, થોડીક વાર પછી, હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. ફ્લાઇઝ, એક ફ્લાય હોય એટલે માખી, ને ફ્લાઇઝ બહુવચન થઈ ગયું, તો બહુ બધી માખીઓ. બઝિંગ ઓવર ધ જલેબીઝ, બઝિંગ એટલે ગણગણાટ કરવો, ટુ બઝ એટલે ગણગણાટ કરવો. તો જલેબી ઉપર માખીઓ ગણગણવા લાગી. ગો અવે ડર્ટી ફ્લાઇઝ, હી શાઉટેડ. એને બોમ્બ મારી, ગો અવે, ભાગી જાઓ, ડર્ટી ગંદી, ડર્ટી એટલે ગંદી ફ્લાઇઝ. હી શાઉટેડ, બોમ્બ મારી અને ચીક કરી. બટ ધે ડિડન્ટ, પરંતુ જે માખીઓ હતી તે ગઈ નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. અને કિલ એટલે મારી નાખવું, જીવથી મારવું, જાનથી મારવું, KILL, કિલ એટલે મારી નાખવું, એનું ભૂતકાળનું રૂપ કિલ્ડ. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. તેણે 7 માખીઓ એક જ ફટકામાં મારી નાખી. બ્લો એટલે ફટકો, ઝાપટ. હી સેડ ટુ હિમસેલ્ફ, એને પોતાની જાતને કહ્યું, વાવ, અરે, 7 એટ વન બ્લો, એક જ ફટકામાં 7. આઈ એમ વેરી બ્રેવ, હું તો ખૂબ જ બહાદુર છું. બ્રેવ એટલે બહાદુર. હી મેડ અ બિગ બેલ્ટ, અને એક મોટો પટ્ટો બનાવ્યો. જે WWFમાં ને એમાં પહેલવાન જે જીતી જાય એ લોકો જે બેલ્ટ પહેરતા હોય છે, વિનિંગ બેલ્ટ, તો એવો એક બેલ્ટ બનાવ્યો એને. ટુ મેડ એટલે બનાવ્યો, મેકનું ભૂતકાળનું રૂપ. અને એને એના ઉપર લખ્યું, હી રોટ 7 એટ વન બ્લો. એના ઉપર શું લખી દીધું? 7 એટ વન બ્લો. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ, એમણે બોલાવ્યો અને કહ્યું. ટુ કોલ એટલે બોલાવવો. ગોપાલ, યુ આર અ બ્રેવ બોય, તું ખૂબ જ બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો? તે ખરેખર 7 એક જ ફટકે મારી નાખ્યા? ગોપાલ સેડ, યસ યોર મેજેસ્ટી. હા નામદાર, હા રાજા, મહારાજ. આઈ ડીડ, મેં મારી નાખ્યા. ધ કિંગ સેડ, યુ નો, તું જાણે છે? નો એટલે જાણવું. યુ નો ધેર આર 2 ક્રુએલ જાયન્ટ્સ. ક્રુએલ એટલે ઘાતકી, ક્રૂર. જાયન્ટ્સ એટલે રાક્ષસો, દૈત્ય. ઇન અવર કિંગડમ, કિંગડમ એટલે રાજ્ય. આપણા રાજ્યમાં 2 ક્રૂર ઘાતકી રાક્ષસ છે. ધે ટ્રબલ પીપલ, તે લોકોને ટ્રબલ કરે છે. ટ્રબલ એટલે મુસીબત આપે છે, હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. અને આ રાક્ષસોને કેચ એટલે પકડવા, અને કિલ એટલે મારવા. પકડવા અથવા તો મારી શકે એવું કોઈ જ નથી. ધેર ઇઝ નો વન ઇન અવર કિંગડમ ટુ કેચ ઓર કિલ ધેમ. તો આમને પકડી શકે અને મારી શકે એવું કોઈ છે નહીં. ગોપાલ આસ્ક્ડ, ગોપાલે પૂછ્યું. ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? શું પહેલાં કોઈએ, બિફોર એટલે પહેલાં, પહેલાં કોઈએ આ જે ક્રુએલ જાયન્ટ છે એમને પકડવાનો ટ્રાય કર્યો છે? ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ? ધ કિંગ રિપ્લાયડ, રાજાએ જવાબ આપ્યો. ટુ રિપ્લાય એટલે જવાબ આપવો. રિપ્લાયડ ભૂતકાળનું રૂપ છે, જવાબ આપ્યો. યસ, મેની પીપલ ટ્રાયડ. હા, ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યા હતા. બટ દે ફેલ્ડ, બટ દે ફેલ્ડ, ફેલ્ડ એટલે નાપાસ થવું, અહીંયા નિષ્ફળ જવું. યુ આર બ્રેવ, તું બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ, તે 7 મારી નાખ્યા એક જ ફટકામાં, એક જ વખતે, એક જ સમયે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, અને જાયન્ટ્સ તો કેટલા છે? માત્ર 2 જ છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. એમને મારી નાખ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. રીચ એટલે આમ ધનવાન થાય, અહીંયા રીચનો મતલબ છે ઘણો બધો, અને રિવોર્ડ એટલે ઇનામ. હું તને મોટું ઇનામ આપીશ. ગોપાલ ન્યૂ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. ગોપાલ જાણતો હતો કે હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ,
એ જાયન્ટ્સને પકડવા કે મારવા માટે શક્તિશાળી નથી. એબલ હોવું એટલે શક્તિશાળી હોવું. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પરંતુ રાજા અને લોકોને તેના તરફથી લાંબી ઊંચી હાઈ હોપ્સ હતી, એનાથી ઘણી મોટી આશાઓ હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. એને થોડીક વાર માટે વિચાર કર્યો. લોંગ ટાઈમ. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. મોડે સુધી વિચાર કર્યો અને વિચાર્યું કે શું કરવું જોઈએ. દેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ જાયન્ટ્સ. અને પછી એ નીકળી ગયો. વેન્ટ આઉટ, ગો આઉટ એટલે બહાર જવું. એનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ આઉટ. ગોનું ભૂતકાળ થાય વેન્ટ. તો દેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ. ઇન સર્ચ ઓફ એટલે કે ખાલી જગ્યાની શોધમાં, કશાકની શોધમાં. ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ, આ રાક્ષસોની શોધમાં તે નીકળી ગયો. હી વેન્ડર્ડ હિયર એન્ડ ધેર. ટુ વેન્ડર એટલે રખડવું, ભટકવું. ઓકે. ટુ રોમ એટલે પણ એવું જ થાય છે. ટુ વેન્ડર એટલે રખડ્યો. હી રોમ્ડ, ROAM, રોમ. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. એ માઉન્ટેન્સ એટલે પર્વતો અને વેલીઝ એટલે ખીણ, ખાઈ, બધી જગ્યાએ ભટક્યો, ફર્યો, રખડ્યો. બટ હી ફેલ્ડ. પરંતુ નિષ્ફળ ગયો. તેને ક્યાંય પણ આ જે ક્રુઅલ જાયન્ટ્સ હતા એ મળ્યા નહીં. આફ્ટર સમ ડેઝ, થોડાક દિવસ પછી, હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. થ્રુ એટલે કશાકના વચ્ચે થઈને પસાર થવું અથવા તો અંદર થઈને પસાર થવું. એક અર્થમાં એ રીતના થાય છે. તો હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ફોરેસ્ટ એટલે જંગલ. હી સો ધ જાયન્ટ્સ ધેર. એને જોયું કે રાક્ષસો ક્યાં છે, ત્યાં હતા. હી સો ધ જાયન્ટ્સ ધેર. એને ત્યાં જોવા મળ્યા જંગલમાં. દે વેર અંડર અ ટ્રી. ક્યાં હતા? દે વેર અંડર અ ટ્રી. પ્રશ્ન પૂછાય વેર ધ જાયન્ટ્સ, તો દે વેર અંડર અ ટ્રી. એક વૃક્ષની નીચે. અંડર એટલે નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. ગોપાલ વોઝ સ્કેર્ડ. સ્કેર્ડ એટલે ડરી ગયો. ટુ સ્કેર એટલે ડરવું. તો ગોપાલ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ. એને જાતે જ પોતાની જાતને કહ્યું, ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. આ જે જાયન્ટ્સ છે, રાક્ષસ છે, એ તો ખરેખર હ્યુજ છે. હ્યુજ એટલે વિશાળ, રાક્ષસી કદના, બહુ જ મોટા. ધે લુક ક્રુઅલ ટુ. અને તે ક્રુઅલ પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. ટાસ્ક એટલે કામ. અહીંયા જે કામ એને સોંપવામાં આવ્યું છે રાક્ષસને મારવાનું, ઇટ ઇઝ વેરી ટફ. રિયલી ટફ. ટફ એટલે અઘરું, કઠિન હોવું. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. આમની સાથે તો હું ફાઇટ ના કરી શકું. ફાઇટનો અર્થ બધાને ખબર છે, ઝઘડો કરવો, લડવું, યુદ્ધ કરવું. હી થોટ ફોર અ વાઇલ. થોડીક વાર માટે એને વિચાર્યું. આઈ વિલ ટ્રાય. અને પછી કહ્યું, હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ. જાતે પોતાના મગજમાં જાતે જ પોતાની જાત સાથે વાત કરતો એમ કહ્યું કે આઈ વિલ ટ્રાય. હું ટ્રાય તો કરું. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ એન્ડ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. અને ગોપાલે શું કર્યું? હી થ્રુ સમ સ્ટોન્સ. થ્રો એટલે ફેંકવું અને થ્રુ એટલે ફેંક્યું. શું ફેંક્યું? સ્ટોન્સ, પથ્થર ફેંક્યા. એટ ધેમ, એટ ધ જાયન્ટ્સ, રાક્ષસ તરફ ફેંક્યા. એન્ડ હિડ એટલે સંતાઈ ગયો. હાઇડ એટલે સંતાવું થાય. હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી ભૂતકાળનું રૂપ છે. તો ઝાડની પાછળ, બિહાઇન્ડ એટલે ઝાડની પાછળ. અહીંયા પિક્ચરમાં પણ આપણે જોઈ શકીએ છીએ. બિહાઇન્ડ એટલે પાછળ. હી હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્ક્ડ ધ અધર. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન એટ મી? તે મારા ઉપર પથ્થર ફેંક્યા? ધ અધર રિપ્લાઇડ. બીજાએ કહ્યું, નો આઈ ડિડન્ટ. નો આઈ ડિડન્ટ. આઈ ડિડન્ટ એટલે આઈ ડિડન્ટ, અર્થાત મેં નથી કર્યું. યુ ડીડ ઇટ. તે ફેંક્યા છે. હી શાઉટેડ. એને બૂમ મારી અને ગુસ્સામાં બૂમારાડ કરવા લાગ્યો. વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી? તે મારા ઉપર પથ્થર કેમ ફેંક્યા? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ. પહેલા જાયન્ટે કહ્યું, પહેલા રાક્ષસે, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. મેં કંઈ જ નથી કર્યું. યુ થ્રુ ધ સ્ટોન્સ એટ મી. તે મારા ઉપર પથ્થર ફેંક્યા છે. દે બિગન ટુ ફાઇટ. બંને ઝઘડવા લાગ્યા. દે ફાઉટ ફિયર્સલી. તે એટલા જોરથી અને ક્રૂર રીતે ઝઘડ્યા. એન્ડ કિલ્ડ ઈચ અધર. અને એકબીજાને મારી નાખ્યા. તો જાયન્ટ્સને કોણે માર્યા?
દે કિલ્ડ ઈચ અધર, એકબીજાને, ઈચ અધર એટલે એકબીજાને મારી નાખ્યા. તો અહીંયા 7 at a blow સ્ટોરી છે આપણે જોઈ, એનો અર્થ તમને સમજણ પડી ગયો છે. હવે આપણે આના ક્વેશ્ચન એન્ડ આન્સર જોઈએ. આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન્સ. પહેલું છે વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ. ગોપાલને શું જમવું, ખાવું ગમતું હતું? જલેબી, બરફી, કાજુ કતરી કે અડદિયો? તો વેરી સિમ્પલ ક્વેશ્ચન છે, જલેબી. વિચ ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબીઝ. કયા ઇન્સેક્ટ્સ, ઇન્સેક્ટ એટલે જીવજંતુ, બઝિંગ ઓવર ધ જલેબી, જલેબી ઉપર બઝિંગ કરતા હતા, ગણગણાટ કરતા હતા? એન્ટ્સ, કીડી, ફ્લાઇઝ, માખી, મસ્કીટો, મચ્છર, હનીબી, મધમાખી? તો આન્સર આવશે બી. હુ કિલ્ડ ધ જાયન્ટ. હાલ જ આપણે શીખ્યા. ધ કિંગ, રાજા, ગોપાલ, અ લાયન ઓર દે કિલ્ડ ઈચ અધર. કોણે જાયન્ટ્સને માર્યા? તો દે કિલ્ડ ઈચ અધર. ઓકે. ક્વેશ્ચન 4 જોઈએ. એનો આન્સર અગાઉથી લખેલું છે મેં. વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ સે દેટ? ગોપાલ વોઝ, એનો આન્સર જે છે એ આ રીતના થશે. ગોપાલ વોઝ બ્રેવ એઝ વેલ એઝ ક્લેવર because he showed courage to face the giants and then he killed the giants by trick of his mind. ઓકે, તો ગોપાલ બ્રેવ હતો, સાથે સાથે ક્લેવર પણ હતો, કારણ કે તેને કરેજ હતું, એને સાહસ બતાવ્યું રાક્ષસનો સામનો કરવાનું, અને he killed the giants by trick of his mind. ઓકે, his mind, અહીંયા આ જે વર્ડ છે નહીં આવે, his mind એકલું જ આવશે. ટ્રીક ઓફ હિઝ માઇન્ડ. એને પોતાના મગજનો, યુક્તિનો ઉપયોગ કરી, મગજ દોડાવી, એને ભલે રાક્ષસ એકબીજાને મારી નાખ્યા, પણ એના પાછળ એનો રોલ જે ભજવ્યો એ ગોપાલે ભજવ્યો હતો. ઓકે, હવે આપણે આગળ જોઈએ. વાર્તાના આધારે નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર લખો. તો અહીંયા આપણે જે સ્ટોરી જોઈ 7 at a blow, એના આધારે આપણે આને યોગ્ય ક્રમ લખવાનો છે. ધ કિંગ આસ્ક ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. ગોપાલ killed 7 flies at a blow. The giants died. The giants fought with each other. Gopal threw some stones at the giants. તો આવા 5 સેન્ટેન્સીસ આપણને આપેલા છે. એમાં સૌથી પહેલું શું આવશે તો એ આપણે જોઈએ. તો ગોપાલ killed 7 flies at a blow, તો આ 1 નંબર આવશે. ત્યારબાદ છે ધ કિંગ આસ્ક ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. રાજા એને બોલાવીને પૂછે છે, તો અહીંયા જે આવશે એ 2 નંબર. ત્યારબાદ છે ધ જાયન્ટ્સ ફાઉટ, સોરી 5મા નંબરનું ગોપાલ થ્રુ સમ સ્ટોન એટ ધ જાયન્ટ્સ, તો અહીંયા 3 નંબરમાં આ વાક્ય આવશે. ત્યારબાદ ધ જાયન્ટ્સ ફાઉટ વિથ ઈચ અધર. જાયન્ટ્સ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. અને લાસ્ટમાં ધ જાયન્ટ્સ ડાયડ. રાક્ષસો ઝઘડીને એકબીજા સાથે મરી ગયા. ઓકે, તો આ પ્રમાણેની આ જે એક્ટિવિટી છે. હવે એક્ટિવિટી 4 છે એ ફિક્સ આન્સર, વેર ઇઝ માય આન્સર એવી ગેમ છે, જેને યુનિટના અંતે હેલ્પલાઇનમાં એના વિગત આપેલી છે. આપણે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છીએ એટલે આ એક્ટિવિટી 4 જે છે એ નહીં કરી શકીએ.